જોરદાર વરસાદના કારણે માળીહાટીના તાલુકાનો પીખોર ગામનો 30 વર્ષ જૂનો ક્રોઝવે તૂટ્યો. પીખોરથી વાડી વિસ્તારના નો રસ્તો બંધ. 60થી 70 ખેડૂતો ત્રાહિમામ, 4 ગામના લોકો ત્રાહિમામ. છેલ્લા 3-4 દિવસથી માળીહાટીના તાલુકામાં 25 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા અનેક ગામડાઓમાં નાની મોટી નુકસાની થયાના અહેવાલો મળે છે. ત્યારે માળીહાટીના તાલુકાના પીખોર ગામમાં નોરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પૂરના ઘસમસતા પાણીના પ્રવાહે નોરી નદી ઉપરનો 30 વર્ષ જૂનો ક્રોઝવે પુલ તોડી નાખ્યો છે. નદીના સામા કાંઠે પીખોર ગામના 70 જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે. તેમજ માંગરોળ તાલુકાના બાડ ગામ, સુલતાનપુર ગામ, સિરોદર ગામ સહિત અનેક ગામડાઓનો જોડતો આ રસ્તો છે. આમ પીખોર ગામના ગ્રામજનો માટે માંગરોળ વિખૂટું પડી ગયું છે. આ પુલ તૂટતા પીખોર ગામના ગ્રામજનો, સામે કાંઠે વાડી ધરાવતા 70 ખેડૂતો અને 4 ગામના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આમ 30 વર્ષ જૂનો ક્રોઝવે તૂટતા પીખોર સહિત 4 ગામના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. તો તાત્કાલિક સત્તાવાળાઓએ આ પુલ બનાવવા પીખોર ગામના લોકોની પ્રબળ લોક માગણી છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. બોલવાનું છે આમ જાય ને આમ જાય ને લઈ જાવ છોકરાને લઈ લે ભલે ભલે બે નામ રાજેન્દ્રભાઈ રાણાભાઈ બાબરિયા. પીખોર ગામ મારું છે. આ ગામની અંદર નોરી નદીને કાંઠે આજે અહીંયા પુલ જે કોચે છે એ પાણીના હોવાથી બહુ વખતથી પાણી આવ્યું એટલે તૂટી ગયો છે. અહીંથી જતા બધા ખેડૂત છે, આજે 20-25થી 30 ખેડૂતો છે, એનો રસ્તો છે અત્યારે, જેની અંદર આજે ખેડૂતને વાવવાનું બાકી છે ને વાવેતર બાકી છે. એટલે જેને દાણા આતે બધું લઈ જવાનું હોય, વાવેતરની અંદર ગાડા છે, બળદ છે લઈ જવાનું હોય, કોઈ છોકરાને સ્કૂલે જવું હોય, આની સમસ્યા છે. એને તાત્કાલિકને ધોરણે આ પુલનું કામ સરકાર કરે એવી આ ખેડૂતની બધાની માંગ છે. અહીંથી 3-4 ગામના રસ્તા છે, બાદગામ છે, સિરોદર છે, સુલતાનપુર છે, અહીંથી લગતા ઘણા રસ્તા છે. આના માટે અમારા ગામની અંદર એટલા બધા ભેગા થયા છે અને તાત્કાલિકને ધોરણે આ અમારું કામ મંજૂર થઈ જાય ગાયો એવી અમારી માંગ છે. હું પીખોર ગામનો રહીશ છું. અત્યારે હાલના તબકે પીખોર ગામની અંદર આ વરસાદ થયો ત્યારે એવી સમસ્યા ઊભી થઈ કે પાણી નોરી નદીમાં પૂર આવ્યું. એ પૂરને હિસાબે આ 30 વર્ષનો જૂનો પુલ હતો એ પુલ ધોવાઈ ગયો છે. હવે સામેને કાંઠેમાં 60થી 70 ખેડૂત પીખોરના છે. અહીંથી 3 ગામનો રસ્તો છે, ભાડગામ, સુલતાનપુર, સિરોદર, માંગરોળ તાલુકાને આ રસ્તો જોઈન્ટ કરે છે.
એટલે અહીંથી બધાને નીકળવાની કાયમી થાય છે અને 60 ખેડૂત પિખોરના છે એ સામે કાંઠે જમીન ધરાવે છે એ અત્યારે એ લોકોને વાવણીનું વાવેતર કરવાને માટે જવાની કોઈ પણ રસ્તો રહ્યો નથી. એ લોકો વાડીઓની અંદર રહે છે. હવે અત્યારે એના છોકરાઓને ભણાવવાનું, પછી એ લોકોને કાયમી રેશન ને લેવા માટે ગામમાં આવવાનું, એ ક્યાંથી એને આવવું, ક્યાંથી જવું, કેમ જવું, એ બધું અત્યારે એને મુસીબત ઊભી થઈ છે. તો સરકારે આની અંદર ઇમરજન્સી ધોરણે તાત્કાલિક કોઈ પણ હિસાબે સહાય રૂપે આ પુલને રિપેર કરી અને ચાલુ કરવું જોઈએ. તો આ ગામની સમસ્યા અત્યારે પૂરી થાય એમ છે. ગામના અત્યારે 60 થી 70 લોકો અહીં ભેગા થયા છે. એ બધા અત્યારે અહીં હાજર જ છે. અત્યારે અહીંથી જવાની રસ્તો નથી, કોઈ ઉતરવું નથી. જે આની અંદર આગળ બતાવ્યું એ પુલ હાવ તૂટી ગયો છે, ઉતરી શકાય એમ નથી. જેવી આજથી વર્ષો પહેલા ઓજતની પરિસ્થિતિ થઈ હતી એવી પરિસ્થિતિ અહીં થઈ છે. આ ફક્ત 60 ખેડૂતની છે, ઓલી આખા જિલ્લાની હતી. પણ આ 60 ખેડૂતને અત્યારે એને વાવેતર ક્યાં કરવું, કેમ કરવું, સાધન કેમ લઈને જવું, એ બહુ મોટી સમસ્યા છે. તો સરકારે અત્યારે ઇમરજન્સી ધોરણે આ પુલને રિપેર કરવું જોઈએ. અહીંયા અમારું ગામ પિખોર, હું રહેવાસી પિખોરનો ખેડૂત અહીંના છે. મારું નામ સોમગર કાશીગર મેઘનાથી. અમારે અહીંયા રસ્તાનું બહુ પ્રોબ્લેમ છે. અટાણે કોઈ માણસ હાલી ચલી શકતું નથી. એને માટે અમે અહીંયા 100 માણસ અટાણે ઊભું બે જણા હાથ પકડાવીને હેઠા ઉતરાવીએ. બહારના માણસોને ભાડગામ વાળાઓને આવી છે પોઝિશન. અમારે 50-60 ખેડૂત છે દાડીની માટે અહીંના સ્થાનિક. એને અટાણે બધાને આને શું કરવું, વાવેતર કેમ કરવું, બી કેમ ઉગાડવું, ગાડી બંધ કેમ ઉગાડવા, પુલ તૂટી ગયા માટે આ બધી પોઝિશન આવી છે. રાજકાર્ય અમારી માંગણી એક જ છે કે આ પુલ રિપેર થાય એટલી જ, બીજી અમારી કાંઈ માંગણી નથી.